કરવામાં આવ્યું। બ્રહ્માકુમારીઝ મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા 23 નવેમ્બર રવિવાર સવારે સુંદર શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ શાંતિ યાત્રા દ્વારા બ્રહ્માકુમારી સેવા કેન્દ્રથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર શાંતિના વાઇબ્રેશનથી વાતાવરણમાં મધુર શાંતિનો સૌને અનુભવ કરાવેલ, જેનો શુભારંભ રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદી દ્વારા શિવધ્વજ લહેરાવીને કરવામાં આવેલ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ 2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે, જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે તારીખ 23 નવેમ્બર 2025 રવિવારે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરેલ। શાંતિ આત્માનો સ્વધર્મ છે, શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભ સંદેશ સાથે આ શાંતિ યાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેકંડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે એક સાથે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવ્યા। આ શાંતિ યાત્રા સર્વ માનવ બંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહે, દરેકને શાંતિનું આકર્ષણ થાય તેમજ વ્યક્તિ સ્વયં શાંતિચિત્ત બની શાંતિ મૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે, સાથે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને તેવો આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। આપ સૌ પણ આપના શહેર, નગર અને ગામમાં બ્રહ્મકુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ અંતર્ગત UN દિવસ તારીખ 24 ઓક્ટોબરના રોજ પ્રારંભ થયેલ બિલિયન મિનિટ ઓફ પીસ અપીલનો અભિનવ પ્રોજેક્ટ વર્લ્ડ મેડિટેશન ડે તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી ચાલશે। આપ સૌ ભાઈ બહેનો શાંતિદાન માટે સંકલ્પ લઈ તમારી પ્રાર્થના મેડિટેશનની મિનિટ આપના નજીકના બ્રહ્મકુમારીઝના સેવા કેન્દ્ર પર નોંધાવીને આ ઉમદા કાર્યમાં જરૂર સહયોગી બનશો।